તો મિત્રો આપણા નવા બ્લોગમાં સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ. તો મિત્રો આજે છે ખોડિયારમાંનો જન્મદિવસ ને આજે 26મી જાન્યુઆરી પણ છે. તો મિત્રો આજે ખોડિયારમાંનો જન્મદિવસ છે તો આપણે લાલ દરવાજા ખોડિયારમાંના દર્શન કરવા માટે જવાનું છે. તો ચાલો હવે આપણે લાલ દરવાજા જઈએ. મિત્રો આપણી હારે એક મારો મિત્ર આવે છે, ઉપર રહે છે, એ ખોડિયારમાંના મંદિરના દર્શન કરવા માટે આવે છે મારી હારે. તો કાંઈ નહીં, હાલો હમણાં મળું. મિત્રો આપણે ગાડી લઈને કે પછી રિક્ષામાં નથી જવાનું, આપણે જવાનું છે ચાલીને ખોડિયારમાંના મંદિરના દર્શન કરવા માટે. તો મિત્ર નીચે આવી ગયો છું અને આપણો મિત્ર પણ આવી ગયો છે. આપણે એની હારે જવાનું છે. તમને તો ખબર છે આપણે દર વખતે લાલ દરવાજા ખોડિયારમાંના મંદિરના દર્શન કરવા માટે જાવી તો આપણો મિત્ર આપણી હારે જ હોય છે. અને આ જ મિત્ર આપણી હારે હોય છે કેમ કે બીજા બધા ટ્યુશન જાય ને આમ હોય ફલાણું ઢીકણું, અમે બે નવરા માણસ એટલે અમે ગમે એને ઘૂસી જાય. આજે તો ખોડિયારમાંનો જન્મદિવસ છે એટલે એ બાને દર્શન બી થઈ જાય આપણા. તો મિત્રો એક મિત્ર હજી આવે છે મંદિરના દર્શન કરવા માટે. આ ભાઈ બોલાવે છે એને. મિત્રો આ અને અમે બધા નીકળી ગયા ખોડિયારમાંના મંદિર તરફ જવા માટે. રસ્તામાં હનુમાન દાદાનું મંદિર આવી ગયું તો અમે કરી લીધા હનુમાન દાદાના દર્શન. આપણે પહોંચી ગયા છીએ ગોટાલાવાડી. મિત્રો લાલ દરવાજા ખોડિયારમાંના મંદિરે પહોંચી ગયા અમે. જાવી તો મિત્રો આ છે ખોડિયારમાંનું મંદિર લાલ દરવાજા. આજે સજાવટ પણ મસ્ત કરી છે. મિત્રો ભીડ જો. તો મિત્રો આજે ખોડિયારમાંના મંદિરે ભીડ પણ ઘણી બધી છે. તો મિત્રો અહીંયા ભીડ જો લાગી માતાજીના દર્શન કરવા માટે. મિત્રો દર્શન કરીને આપણે AR ઓપ્ટિકલમાં આવી ગયા છીએ. મિત્રો આપણે મસ્ત ખોડિયારમાંના દર્શન કરી લીધા છે. હવે આપણે જઈએ છીએ ઘર તરફ જવા માટે. અને મિત્રો ભીડ પણ ઘણી બધી હતી મંદિરમાં, હજી પણ ભીડ લાગી છે. મિત્રો દર્શન કરી લીધા છે ખોડિયારમાંના. અને મિત્રો મંદિરમાં આજે ભીડ પણ ઘણી બધી હતી. અમે લોકો દર્શન કરી લીધા મસ્તીના. અને જો આ ગોટાલાવાડી પગવા આવ્યા છે. હવે ઘર તરફ નીકળી ગયા છીએ. હવે મસ્ત શાંતિથી આટા ફેરા મારી શાંતિથી ઘરે પહોંચી જવું. તો કાંઈ ચાલો થોડીક વારમાં મળું. તો મિત્રો આપણે વહી આવ્યા છીએ અમરદીપ મોલમાં અંદર આંટો મારવા માટે. તો મિત્રો મસ્ત અમરદીપ મોલથી આપણે ઘરે વહી આવીએ છીએ. આપણી ગલીમાં વહી આવ્યા છીએ. હવે આપણે અહીંયા થોડીક વાર બેસીને હવે ઘરે જઈશું કેમ કે થાકી ગયા છીએ. હાલીને આવ્યા છે ને હાલીને ગયા છે એટલે. ના ભાઈ જો ઈશારા કરે છે તમને. દર્શન કરીને ઘરે આવી ગયા છે. તમને આજનો વિડીયો સારો લાગે તો લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. તો વળું બીજા વ્લોગમાં. જય શ્રી રામ, બાય બાય.